યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું. તો ફરીવાર એકવાર અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજનો છે 12 કલાકનો ચેલેન્જ દરિયામાં. તો જો વિડીયો ગમે તો જ હા, નકર બાવૈયામાં કા. તો મિત્રો આપણે આવી ગયા છીએ 12 કલાક માટે દરિયે. નથી ખાવાનું, નથી પીવાનું, પાણી કાંઈ હારે નથી લાવ્યા, ફક્ત માવા જ લાવ્યા છે યાર. તો તમને દેખાડી દઉં દરિયાનું લોકેશન. હજી દરિયો આવ્યો નથી, દરિયાનું લોકેશન તમને દેખાડું. જુઓ મસ્ત નજારો છે ને દરિયાનો, તમે જોઈ શકો છો. તો આપણે 12 કલાક અહીંયા દરિયા રહેવાનું છે. 12 કલાકનું ચેલેન્જ છે. નથી ખાવાનું, નથી પીવાનું, નથી પાણી, એટલે 12 કલાકનું ચેલેન્જ છે. આપણે થોડો ફાંકો તો મરવો ને તો વિડીયો હાલે નહીં, વિડીયો હાલે નહીં. તો આ દરિયા અત્યારે આપણે પહોંચી ગયા છીએ. અહીંયા કેવો મસ્ત શીપ છે. અહીંયા તમે જોઈ શકો છો, શીપ તમને દેખાતું છે. ના અલંગ આવ્યું છે મિત્રો. આપણે આને અત્યારે રાતડો કહેવાય. રાતડો અમે અહીંયા રાતડામાં દઈએ છીએ. રાતડાનો દરિયો અમારે એરિયા ભાઈ બંધ. અને આ પવન જગ્યા મિત્રો જો કેવો મસ્ત નજારો છે. લોકેશન એક નંબર છે. લોકેશન જુઓ. અને આ 12 કલાક માટે અમે વિડીયો બનાવશું, ફોટોશૂટ કરીશું, બધું જ કરવાનું છે મિત્રો. બન્યા રહીજો કન્ટિન્યુ અમારા વિડીયોમાં, મજા આવશે. તમને દેખાડીશું શું કરીએ છીએ. જો અમારે જે અહીંયા આવે છે અને અમારા અહીંયા રહે. તો આજ કેમ થાય 12 કલાક માટે? હે જોવાનું છે. તો કસલા પકડવા છે. કસલા મળે. કસલા ખાવાના નથી, ખાલી રમાડવાના છે. આપણે ખાતે નહીં, આમ પ્યોર શુદ્ધ ગુજરાતી ભાણું ખાઈએ. રીંગણા, બટાટા, કોળો, રોટલો બધું. જોવો મસ્ત લોકેશન છે. અદભુત નજારો છે. તો કાંઈ નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બહુ જ મજા આવવાની છે આ વિડીયોમાં. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. મિત્રો જો અત્યારે અહીંયા અમારા ભાઈઓ બધા ફોટોશૂટ કરે છે. જો તો તમને દેખાડું ફોટોશૂટ કેવું કરે. તો મસ્ત ફોટોશૂટ અત્યારે હાલે છે અહીં. તો કેવો લાગ્યો મિત્રો લોકેશન? તો જરાક કોમેન્ટમાં કહેજો કે લોકેશન કેવું છે દરિયાનું. તો કોમેન્ટ જરૂર કરજો. તો મિત્રો કાંઈ નહીં, નવો હોતે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો. બીજું આપણે કાંઈ ન જોવે, બરોબર? અને આપણી ચેનલ બહુ આગળ જાય એવી તમે પ્રાર્થના કરજો. જો તો આ કુટી આપણે 12 કલાકની ચેલેન્જ નાખી છે કે દરિયામાં. કેમ લાગે? હા ઉડે તો જ હા, નહીતર ઓહો. અમારા રિદ્ધિબેન આવ્યો છે ચશ્મા પહેરીને. જો કેમ ને બેટા ચશ્મા પહેરી લે, ચશ્મા પહેરી લો. આમ કીધો, આમ કીધું. અરે વાહ, મસ્ત પોઝ આપો. હે હલ્લો કીધું તો ચશ્મા પહેરીને કીધું હલ્લો કીધું તો હલ્લો કીધું હલ્લો કીધું. ચશ્મા પહેરી લો, ચશ્મા પહેરી લે, ચશ્મા પહેરી લે બેટા. વાહ. તો આપણે જવાનું છે અંદર. હું ને અમારે રીતિબેન જાવું હવે અંદર દરિયામાં. ફોટો પાડીએ અને કઈ રીલ્સ બનાવીએ. પછી 12 કલાકની ચેલેન્જ તો હવે આપણે પૂરી કરવી જ પડશે. તો જો અમારે ઓલા બે જાય છે ને, જોવો તમે. જાવું ને બેટા, અંદર જવું ને? હે નાવું દરિયામાં? હે નહીં ભાઈ, દરિયામાં નાવાનું થતું નથી હવે. નાવાનું હતું કા દરિયામાં નાવું? હા ભાઈ નાવાને આ પડે છે. હવે જોઈએ છીએ. તો અમારે જો ઓલા પડે 2 ભાઈ 4 છે. અને અહીંયા શીપ છે. તમને દેખાડી દઉં પાછું, બીજી વાર દેખાડું છું. ઓલામાં થોડુંક રિઝલ્ટ સારું નહોતું આવ્યું. એટલે 2-3 શીપ પીડ્યા છે. અને અહીંયા પવન શક્કી છે, તમે જોઈ શકો મિત્રો. કેવું મસ્ત લોકેશન છે. હા તો મિત્રો ક્યારેક આવો. અહીંયા રીલ્સ બીલ્સ મદનનું મસ્ત લોકેશન આવે છે.
કાંઈ મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહીશું. તો મિત્રો આપણે જો અત્યારે ફોટાશૂટ ને વિડીયો બધું બનાવે છે. તો જો અહીંયા વિડીયો બનાવે છે અને ફોટા ઓલા પડે શૂટ થાય છે. જો થોડુંક બ્લેક આવશે કેમ કે અત્યારે તડકો ફૂલ છે એટલે બ્લેક આવે છે. એટલે થોડુંક પ્રોબ્લેમ આવશે વિડીયોમાં કેમ કે બહુ તડકો બહુ છે એટલે કાળો કાળો થોડુંક આવશે તે એટલે એડજસ્ટ તો કરવું પડશે કેમ કે ફૂલ તડકો છે તમે જોઈ શકો કાંઈ દેખાતું ન સૂર્ય એટલે થોડોક પ્રોબ્લેમ આવશે. હા મોજા જો તમે દરિયો હજી આવ્યો નથી તો મજા આવે છે. એટલે દરિયામાં ફરવાની કંઈક મજા જ અલગ છે મિત્રો અત્યારે કેમ કે દરિયામાં ફરવા એટલે એક આનંદ છે અંદર. ઘણા લોકો અહીંયા અત્યારે ફરવા માટે આવે છે પણ અત્યારે વહી ગયા છે. તો અત્યારે અમે તેટલા ખાલી અહીંયા છે બાકી કોઈ નથી એટલે કોઈ નહીં આખો દરિયો ખાલી છે. જુઓ કોઈ છે જ નહીં મિત્રો ખાલી અમે છીએ 4 થી 5 જણા છીએ બાકી કોઈ નથી. તો બસ હવે ટૂંક સમયમાં ઘરે જવું છે તો જઈશું ઘરે થોડીક વાર છે મતલબ અડધી કલાક પોણી કલાક પછી જઈશું ત્યાં સુધી અહીંયા રોકાવાના છીએ. તો તમે મિત્રો અહીંનું લોકેશન મિત્રો ખાલી જુઓ ને તો જ મજા આવે તમને ફરવાની. ઓહો અને દરિયામાં પાણા બહુ છે મિત્રો જુઓ તમને દેખાડો બહુ પાણા છે. તો દરિયામાં નાહવું હોય તો વિચાર કરવો પડે કે આમાં દરિયા નાહવું કે નહીં એમ. તો તમે જોઈ શકો છો કેટલા પાણા છે. જો જ્યાં જોવો ને પાણા જ છે. તો પથ્થર જ છે એટલે બીજું કાંઈ જ નથી. નહીં ઓલા પડે છે પણ ના મજા આવે એવું છે. તો અહીંયા એટલામાં પથ્થર જ છે મિત્રો જુઓ આમ પણ અહીંયા પથ્થર છે ઓલા પડે પથ્થર જ છે. જ્યાં જોવો ને પથ્થર એટલે પથ્થર જ છે. તો દરિયામાં નાહવું હોય ઓલા પડે નાહી શકો છો બાકી નાહવાની જગ્યા ક્યાંય છે નહીં અહીંયા. તો મિત્રો કાંઈ નહીં મિત્રો દરિયો હજી આવ્યો નથી તમને દેખાય દરિયો હજી બહુ આખો છે જુઓ અને દરિયાની અંદર એક શીપ છે ઝૂમ કરી દઉં તો દેખાય તો તમને દેખાતું છે ઓલા પડે થોડું છે તો જોઈ શકો છો. અહીંયા તો બે છે જ તે કેમ કે અલંગ શિપયાર્ડ આવી ગયું છે અહીંયા બીજું કાંઈ નહીં. તો કાંઈ નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બહુ મજા આવશે વિડીયોમાં કેમ કે દરિયામાં જ તે આપણે સફર છે બીજી ક્યાંય છે નહીં કેમ કે દરિયાનો જ વિડીયો છે આ કેમ કે 12 કલાકની ચેલેન્જ છે એટલે હવે અડધી પોણી કલાક આપણી ચેલેન્જમાં રહી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બહુ મજા આવશે. એકમાં કેટલા બધા નીકળી ગયા જોઈ લે નાના કેટલા છે જોઈ લે એક હારે જ નીકળે હો પણ કા ઓ હે જા બધા કહીશ લે એ જવા દે ને લા હજી અહીંયા અડધા નીકળવાનું બાકી છે. એ કચલા રમતો કેટલા બધા છે તો કચલા બસ જો બધાને મોટા ભાઈ ભૂલ પડે છે વિડીયોમાં બનાવી નથી એક તક કે વિડીયો જો એક વિડીયો બનાવી ના એકતા અત્યારે એક વિડીયો ના બનાવી એકતા અમારે હે દીદી નહીં રે ઘરા વાળી બગડી તું હાથ તો લાંબો ટૂંકો કીધો હું બોલતો સમાધાન કરીને ઘા કરવાની ભૂલ ન સમાધાન કરીને ઘા કરવાની ભૂલ ન કરતા વડી લે ભૂલ નથી સમાધાન કરીને ઘા કરવાની ભૂલ દરિયાનું લોકેશન હજી દરિયો નથી કરીને ઘા કરવાની ભૂલ ન કરતા વડીલ અમને સમાધાન કરતા પણ આવડે છે અને સમસાને નીકળતા પણ આવડે છે. લાગે આજકાલ વિડીયો બની ગયો લાગે પરફેક્ટ. વાહ રહી ગયા વાહ. ઓલ ધ બેસ્ટ બની ગયો છે વિડીયો આજકાલ. હાલો રેડી ડન કરો ભાઈ. વાહ ભાઈ માં માઇન્ડ માઇન્ડ બન્યો હે વિડીયો બની ગયો છે વગા વગા ભાઈ. વિડીયો જોરદાર બનાવ્યો છે અમારા ભૂરા ભાઈ.
અમિતભાઈ તો જીકર હોવું જોઈએ. ઇન્સ્ટાગ્રામમાં તમારી આઈડી શું છે બોલો ભાઈ જલ્દી. અમિત્યો કોળી નંબર 1. મિત્રો આપણી 12 કલાકની ચેલેન્જ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે જવું છે કરીએ. તો કાંઈ નહીં મિત્રો, ચેનલમાં નવો હો તો એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો. બાકી મળીએ નવા વિડીયોમાં. તો શું કહેશો આપણે? રેડી ચેલેન્જ સબસ્ક્રાઈબ કરી નાખો કીધું. સબસ્ક્રાઇબ કરજો. તો કાંઈ નહીં, મળીએ એક નવા બ્લોગમાં મિત્રો. ચલો, જય માતાજી.